ફ્રેન્ડ્સ, વરસતા વરસાદમાં ગરમા ગરમ સૂપ પીવાની તો મજા જ કાંઈ અલગ હોય છે. તો ચલો આજે આપણે મોન્સૂન સ્પેશિયલ મેક્સિકન રેડ લેન્ટિલ સૂપ એન્જોય કરીએ. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને હું જે બી નવી રેસીપી પોસ્ટ કરું તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, સૂપ બનાવવા માટે સૌથી પહેલાં આપણે વેજીટેબલ ચોપ કરી લઈશું. જેની માટે મેં અહીંયા રેડ, ગ્રીન કેપ્સિકમ અને ઝુકીની લીધી છે. તમે યલો કેપ્સિકમ, પર્પલ કેબેજ, બ્રોકલી પણ લઈ શકો છો. બધા જ વેજીટેબલ આપણે મીડિયમ સાઇઝમાં કટ કરવાના છે. ફ્રેન્ડ્સ, મેં પહેલાં પણ સૂપની ઘણી બધી રેસીપી તમારી સાથે શેર કરી જ છે, જેને તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો. સૂપમાં જનરલી તો વેજીટેબલનો જ ઉપયોગ કરીએ છીએ, પણ આજે સૂપની એવી રેસીપી બનાવશું જેમાં આપણે મસૂર દાળ એટલે કે રેડ લેન્ટિલનો ઉપયોગ કરશું અને સાથે સાથે મેક્સિકન સ્ટાઇલમાં સૂપ બનાવશું, જે બહુ જ હેલ્ધી અને ટેસ્ટી બનશે. વેજીટેબલ ચોપ થઈ ગયા છે, તેને એક બોલમાં લઈ લઈશું અને સાથે સાથે થોડા સ્વીટ કોર્ન પણ બોલમાં એડ કરશું. હવે સૂપ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. જેની માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ ગરમ થાય ત્યારબાદ કોથમરીની સ્ટેમ્સને બારીક ચોપ કરીને એડ કરી દઈશું. જો તમારી પાસે સેલરી અવેલેબલ હોય તો તમે કોથમરીની સ્ટેમ્સની બદલે સેલરીનો ઉપયોગ કરી શકો છો. મારી પાસે અત્યારે તે અવેલેબલ નથી, એટલા માટે મેં કોથમરીની સ્ટેમ્સનો ઉપયોગ કર્યો છે. કોથમરીની સ્ટેમ્સને એકાદ મિનિટ માટે સોતે કર્યા બાદ આપણે વેજીટેબલ્સ જે બી ચોપ કરેલા હતા તે બધા કઢાઈમાં એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મિક્સ કરી લઈશું ને વેજીટેબલને એકાદ મિનિટ માટે સોતે કરી લઈશું. વેજીટેબલ ક્રન્ચી જ રાખવાના છે, બહુ ઓવરકુક નથી કરવાના. વેજીટેબલ થોડાક સોતે થઈ જાય ત્યારબાદ ટમેટાને બ્લાન્ચ કરીને તેની પ્યોરી રેડી કરી છે તે કઢાઈમાં એડ કરી દઈશું ને તેને પણ એકાદ મિનિટ માટે કૂક થવા દઈશું. ત્યારબાદ મસાલા લઈ લઈશું. મિક્સ હર્બ્સ, ઓરિગેનો, લાલ મરચું, મરી પાવડર અને સૂંઠ પાવડર એડ કરી દઈશું. સાથે સાથે મેક્સિકન મસાલો પણ એડ કરી દઈશું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. ત્યારબાદ સાલ્સા સોસ અને ટમેટો કેચઅપ એડ કરી દઈશું. તમને જો સૂપ વધારે સ્પાઇસી કરવું હોય તો તમે રેડ ચીલી સોસ પણ એડ કરી શકો છો. મને બહુ સ્પાઇસી પસંદ નથી, માટે તે સ્કીપ કરી રહી છું. હવે મેં અહીંયા મસૂર દાળ એટલે કે રેડ લેન્ટિલ લીધી છે. તેને મેં 1 કલાક માટે પલાળી લીધી છે. તમે જોઈ શકો છો તે એકદમ પ્રોપરલી પલળી ગઈ છે. તો તેને કઢાઈમાં એડ કરી દઈશું. સાથે સાથે તેમાં રહેલું પાણી પણ એડ કરી દઈશું, જે અંદાજે 1 કપ જેટલું છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને હજી અડધો કપ જેટલું પાણી એડ કરી દઈશું. હવે કઢાઈને લીડથી કવર કરી દઈશું અને 3 થી 4 મિનિટ માટે સૂપને બોઇલ થવા દઈશું. આપણે મસૂર દાળ પલાળી રાખી હતી, માટે તે જલ્દી કૂક થઈ જશે, એટલે સૂપને વધારે પડતું બોઇલ કરવું નહીં, નહીંતર મસૂર દાળ એકદમ ઓવરકૂક થઈ જશે અને તેનો દાણો છૂટો નહીં દેખાય. 3 થી 4 મિનિટ બાદ તમે જોઈ શકો છો મસૂર દાળ એકદમ પ્રોપરલી કૂક થઈ ગઈ છે ને તેનો દાણો છૂટો દેખાઈ રહ્યો છે. હવે મેક્સિકન રેસીપી છે તો મેં અહીંયા બેઝિલ લીવ્સ લીધા છે. તેને આપણે આવી રીતે હાથેથી રફલી ચોપ કરીને એડ કરી દઈશું ને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. કન્સિસ્ટન્સી થોડીક થીક લાગે છે અને તીખાશ પણ સૂપમાં થોડીક ઓછી લાગે છે, માટે હું અહીંયા થોડુંક લાલ મરચું અને ગરમ કરેલું અડધો કપ જેટલું પાણી એડ કરી રહી છું. સૂપને એકાદ મિનિટ માટે બોઇલ થવા દઈશું. ત્યારબાદ તમે જોઈ શકો છો સૂપની કન્સિસ્ટન્સી આવી મીડિયમ થીક રાખવાની છે. બનાવેલું સૂપ 3 વ્યક્તિને સર્વ કરવા માટે ઇનફ છે. તમે સૂપને રાઈસ સાથે પણ એન્જોય કરી શકો છો. તો બનીને રેડી છે મોન્સૂન સ્પેશિયલ મેક્સિકન રેડ લેન્ટિલ સૂપ.